શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। ઓખા હરણની વાર્તા। આ વાર્તા ચૈત્ર માસમાં સાંભળવાથી રોગમુક્ત રહી શકાય છે અને સુખ સંપત્તિ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે। વાર્તાની શરૂઆત સુખદેવજી અને રાજા પરીક્ષિત વચ્ચેના સંવાદથી થાય છે। સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, હે રાજા, બલિ રાજાના પુત્ર બાણાસુર શંકર ભગવાન શિવના પરમ ભક્ત હતા। સમગ્ર સૃષ્ટિમાં તેમના જેવો કોઈ શિવ ભક્ત ન હોતો, તેમના જેવો કોઈ નથી અને કદાચ ભવિષ્યમાં પણ તેમના જેવો કોઈ નહીં હોય। ભગવાન શિવે બાણાસુર પર અપાર કૃપા કરી છે, તેથી જ તેની પાસે 1000 હાથ હતા। બાણાસુર પોતાના 1000 હાથ વડે વિવિધ સંગીતના સાધનો વગાડતો હતો। ભગવાન શિવે તેમને કઠોર તપસ્યાના પ્રસંગે વરદાન માંગવા કહ્યું, ત્યારે સૂરે કહ્યું, તમે મારા શહેરની રક્ષા કરો। આના પર ભોળેનાથે તેમને કહ્યું, આમીન। જ્યારે પણ તમારા દ્વાર પર યુદ્ધ આવશે, હું ચોક્કસપણે મદદ માટે આવીશ। રાજાની કસોટી। સંત કબીરદાસ પ્રેરક વાર્તા। બાણાસુરનું અભિમાન। એક સમયે બાણાસુરને કોઈની સાથે યુદ્ધ કરવાની તીવ્ર ઈચ્છા હતી, પરંતુ તે સમયે કોઈ યોદ્ધા તેની સામે લડવા તૈયાર ન હતા। ત્યારે બાણાસુર ભગવાન શિવ પાસે ગયો અને કહ્યું, આ સમયે બ્રહ્માંડમાં મારી સાથે યુદ્ધ કરી શકે તેવો કોઈ યોદ્ધા નથી, તેથી મારી સાથે યુદ્ધ કરો અથવા કોઈ નિષ્ણાંતને મોકલો જે મારી સાથે લડવા માટે પડકાર સ્વીકારે। બાણાસુરના આવા વિચિત્ર શબ્દો સાંભળીને મહાદેવ અત્યંત ગુસ્સે થયા। તેમણે કહ્યું, હે દુષ્ટ, જ્યારે તારો ધ્વજ તૂટશે લડવાનો સંકેત, ત્યારે તને ખબર પડશે કે તેમ કેવા ભયંકર યોદ્ધાનો સામનો કર્યો છે। મહાદેવના આ શબ્દો સાંભળીને બાણાસુર ખુશ થઈને પોતાના મહેલમાં ગયો। તે રાહ જોવા લાગ્યો કે ક્યારે ધ્વજ તૂટશે અને ક્યારે તેને લડવાની તક મળશે। બાણાસુરને પણ એક પુત્રી હતી જેનું નામ ઉષા હતું। તેઓ ઓખા તરીકે પણ જાણીતા હતા। એક રાત્રે તે સ્વપ્ન જોઈ રહી છે। સ્વપ્નમાં તે અનિરુદ્ધને જુએ છે, જેની સાથે તે લગ્ન કરી રહી છે। જ્યારે તે સવારે ઉઠે છે ત્યારે તે ચોંકી જાય છે, કારણ કે તેને અનિરુદ્ધને ક્યારેય જોયો નથી। ઓખા ઉષા તેના પ્રિય મિત્ર ચિત્રલેખાને સપનામાં બનેલી ઘટના વિશે કહે છે। ઓખાની મિત્ર ચિત્રલેખા ચિત્રો દોરવામાં નિષ્ણાંત છે। તે ઓખાના વર્ણન પ્રમાણે ચોક્કસ ચિત્ર તૈયાર કરે છે અને ઉષાને બતાવે છે। ઓખા તરત જ તે મોહક ચિત્ર તરફ જુએ છે અને કહે છે કે સ્વપ્નમાં તે જેની સાથે લગ્ન કરી રહી હતી તે આ યુવક છે। હવે ઓખાની ઉત્સુકતા વધી। તે કહે છે, પ્રિય મિત્ર ચિત્રલેખા, કોઈક રીતે આ યુવાનને મારી પાસે લઈ આવ। જો તમે આ ન કરી શકો તો હું મારો જીવ આપી દઈશ। ચિત્રલેખાનું દ્વારકામાં આગમન। ચિત્રલેખા યોગ વિદ્યામાં સારી રીતે વાફેક હતી। તેમની સિદ્ધિ દ્વારા ખબર પડી કે અનિરુદ્ધ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર છે। આ પછી તે દ્વારકા શહેર તરફ આકાશમાં ઉડાન ભરી, જેથી તે અનિરુદ્ધનું અપહરણ કરી શકે, પરંતુ દ્વારકા આવવું અને અનિરુદ્ધનું અપહરણ કરવું એટલું સરળ ન હતું। ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનું રક્ષક હતું। જ્યારે નારદજી ત્યાં પહોંચ્યા ત્યારે ચિત્રલેખા હજી ઉકેલ વિચારી રહી હતી। ચિત્રલેખા અને નારદજી વચ્ચે થોડા સંવાદ થયો। ત્યારબાદ નારદ મુનિએ રક્ષક સુદર્શન ચક્ર સાથે વાતચીત કરવાનો પ્રારંભ શરૂ કર્યો। આ પરિસ્થિતિનો લાભ લઈને ચિત્રલેખા દ્વારકામાં પ્રવેશી મહેલની અંદર જઈને તેનીના યોગ જ્ઞાનની મદદથી તેણીએ અનિરુદ્ધને પલંગની સાથે ઉચક્યો અને તેને સોનિકપુર લઈ આવ્યો, જ્યાં તેમને ઓખાના મહેલમાં રાખવામાં આવ્યા હતા। અનિરુદ્ધ અને ઓખાનું સમાધાન એકબીજાને જાણ્યા પછી બંનેના હૃદયમાં પ્રેમ થઈ ગયો। તેઓ એકબીજાને ખૂબ પસંદ કરવા લાગ્યા, તેથી ઓખા અને અનિરુદ્ધ એકબીજાની કંપનીમાં છુપાઈને રહેવા લાગ્યા। થોડા સમય પછી ઓખાના શરીરમાં કેટલાક ફેરફારો જોઈને એક દ્વારપાલને શંકા થઈ ગઈ અને તેણે બાણાસુરને આ વાત કહી। ગુસ્સે થઈને બાણાસુરે આખા મહેલની શોધખોળ કરી। દરમિયાન તેને અનિરુદ્ધ ત્યાગ મળ્યો અને તેને પકડવા માટે સૈનિકો મોકલ્યા। આના પર અનિરુદ્ધે નજીકના દરવાજાનો એક ભાગ ઉચકીને બાણાસુરના સૈનિકોને લોહી લુહાણ કરી દીધા, જે પછી બાણાસુરનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો અને તેણે અનિરુદ્ધને સાપની ફાંસીથી બાંધી દીધો। બીજી તરફ દ્વારકામાં અનિરુદ્ધ ન મળતા સૌ ચિંતિત બન્યા હતા। પછી નારદજી ત્યાં પહોંચ્યા અને અનિરુદ્ધ વિશે જાણ કરી। આ પછી બલરામ અને શ્રી કૃષ્ણ યદુવંશી સેના સાથે સોનિકપુર
પહોંચ્યા. બધાએ મળીને ભવ્ય બાણાસુર શહેરને ઘેરી લીધું. બાણાસુર પણ પોતાની શક્તિના નશામાં હતો. ઉપરથી તે અપમાનિત પણ અનુભવી રહ્યો હતો. તે પણ તેની સેના સાથે લડવા માટે ત્યાં આવ્યો હતો. ભગવાન શિવ પોતાનું વચન પૂરું કરવા આવે. પહેલાના સમયમાં ભગવાન શિવે બાણાસુરને યુદ્ધમાં સાથ આપવાનું વચન આપ્યું હતું. તેથી તેઓ તેમના પુત્રો સાથે બાણાસુરને સમર્થન આપવા આવ્યા. પછી ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધમાં અન્ય ઘણા રાજાઓએ પણ બાણાસુર વતી ભગવાન કૃષ્ણ સામે ભયંકર યુદ્ધ કર્યું હતું. અંતે બાણાસુર અને ભગવાન કૃષ્ણ વચ્ચે ભીષણ યુદ્ધ થયું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર ઘણા હાથ કાપી નાખ્યા. પછી બાણાસુરનો પરાજય જોઈને મહાદેવ ભગવાન કૃષ્ણ પાસે આવ્યા અને કહ્યું, હે ભગવાન, આ બાણાસુર મારો પ્રિય ભક્ત છે અને દેવી પાર્વતીએ તેને પોતાનો પુત્ર માને છે, એટલા માટે તે મને ખૂબ જ પ્રિય છે. મેં તેને અભય દાનમાં પણ દાન કર્યું છે, તેથી કૃપા કરીને તેના પર કૃપા કરો. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે મેં બાણાસુરનો અભિમાન ઓછો કરવા તેના હાથ કાપી નાખ્યા છે અને બાકીના 4 હાથ પકડીને બાણાસુર તમારો પાર્ષદ બનીને ચારે બાજુથી નિર્ભય બની જશે. આ પછી બાણાસુર ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને પ્રણામ કરે છે. પછી બાણાસુર અનિરુદ્ધને સાપની ઝાડમાંથી મુક્ત કરે છે અને તેને ઓખા કુશા સાથે રથ પર બેસાડીને ત્યાં હાજર કરે છે. પછી શ્રી કૃષ્ણ બંને સાથે દ્વારકા પાછા ફરે છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ઓખાને નજીકમાં બેસાડીને તેમના પર પ્રસન્ન થઈને કહે છે કે દીકરી, તારે જે જોઈએ તે માંગ. આજે હું ખૂબ જ ખુશ છું. આના પર ઓખા ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારા પિતાને પુત્ર આપો જેથી તેમનો વંશ આગળ વધે. આ બાબતે ભગવાન શ્રી કૃષ્ણએ તેને કહ્યું, આમીન. આ રીતે બાણાસુરને એક પુત્ર થયો, જેનું નામ ગયાસુર રાખવામાં આવ્યું. અહીં ગયાસુર નગરી પણ છે, જ્યાં તમામ દેવી દેવતાઓ બિરાજમાન છે. આજે પણ ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પાસેથી મોક્ષ મળે છે. આ ગયા નગરી બાણાસુરનો પુત્ર કહેવાય છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સૌનું માન જાળવીને તરાપો પાર કર્યો. ચૈત્ર માસમાં આ પવિત્ર કથા સાંભળવાથી ભક્તોનું કલ્યાણ થાય છે. આ કથા સાંભળવાથી હર અને હરિના આશીર્વાદ મળે છે અને બધી મુશ્કેલીઓ, બાધાઓ, કષ્ટો દૂર થાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જય શ્રી કૃષ્ણ.